એકની એક સેન્ડવિચ ખાઈને કંટાળી ગયા છો તો આ મિક્સ વેજ ક્લબ સેન્ડવિચ બનાવી લેશો તો બધાને બહુ જ ભાવશે. એટલી હેલ્ધી પણ છે અને એટલી ટેસ્ટી પણ છે કે બાળકોથી લઈ મોટા બધાને આ સેન્ડવિચ બહુ જ ભાવશે. તો ચાલો બનાવીએ. તો સૌથી પહેલાં આપણે સેન્ડવિચની ચટણી બનાવીશું. તો એના માટે મેં અહીંયા કોથમીરના પાન લીધા, એના અડધા ફુદીનાના પાન, લીલા મરચાં, આદુ, 1 ચમચી જીરું, 1 ચમચી ખાંડ, મીઠું અને 2 ચમચી જેટલી આપણે અહીંયા સેવ એડ કરવાની છે. સેવની જગ્યાએ તમે ગાંઠિયા પણ એડ કરી શકો છો કે પછી દાળિયા પણ એડ કરી શકો છો. લીંબુનો રસ અને બરફના ટુકડા એડ કરી આપણે પાણીની જો જરૂર લાગે તો એડ કરતું જવાનું અને આ રીતે આપણે ચટણી પીસી લેવાની છે. તો તમે જોઈ શકો છો ચટણી સરસ પીસાઈ ગઈ છે. આમાં લીંબુ અને બરફ એડ કરવાથી આ ચટણીનું કલર ગ્રીન જ રહે છે. હવે આપણે એક બાઉલમાં બધા જ વેજીટેબલનું મિક્સિંગ બનાવીશું. તો મેં અહીંયા એકદમ ઝીણી ડુંગળી સમારી લીધી છે. એમાં આપણે ઝીણા સમારેલા કેપ્સિકમ પણ એડ કરી દઈશું, ઝીણું સમારેલા ટામેટાં પણ એડ કરી દઈશું અને એકદમ ઝીણી સમારેલી કાકડી પણ એડ કરી દઈશું. તમે આના સિવાય કોઈ પણ વેજીટેબલ અહીંયા એડ કરી શકો છો, જેમ કે ગાજર છે, કોબીજ છે. સૌથી વધારે આપણે લીલા ધાણા એડ કરવાના છે. હવે આપણે આ વેજીટેબલને એકદમ ટેસ્ટી બનાવવા માટે મેં અહીંયા 2 ચમચી સોયા સોસ, 1 ચમચી અહીંયા મેં મેયોનીઝ એડ કર્યું છે અને બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. 1 ચમચી પીઝા સોસ પણ એડ કરીશું, 1 ચમચી ચીલી ફ્લેક્સ, 1 ચમચી ઓરેગાનો અને 1 ચમચી આપણે ચાટ મસાલો એડ કરવાનો છે. તો વેજીટેબલ સાથે બધા સોસ મિક્સ થઈ જાય એ રીતે આપણે હલાવી લેવાનું છે. તો હેલ્ધી સેન્ડવિચ બનાવી હોય અને આમાં તમારે સોસ સ્કીપ કરવા છે તો તમે અહીંયા મેયોનીઝ સ્કીપ કરી શકો છો. એની જગ્યાએ તમે દહીં એડ કરી શકો છો. તો અહીંયા આપણું મસ્ત સ્ટફિંગ બનીને તૈયાર છે. હવે આપણે સેન્ડવિચ બનાવવા માટે મેં અહીંયા બ્રેડ લઈ લીધી છે. મેં અહીંયા બ્રાઉન જે મલ્ટીગ્રેન બ્રેડ આવે છે એ લીધી છે. તમે કોઈ પણ બ્રેડ લઈ શકો છો. તો આપણે બ્રેડ ઉપર સૌથી પહેલાં બટર લગાવી દેવાનું છે. તો બટર આપણે સૌથી વધારે લગાવીશું જેથી આપણી સેન્ડવિચ ખાવામાં પણ ટેસ્ટી લાગશે અને બનશે પણ એકદમ ટેસ્ટી. એટલે મેં બંને બ્રેડ પર સરસ મજાનું બટર ગ્રીસ કરી લીધું છે. હવે આપણે બટર ગ્રીસ કર્યા પછી આપણે ચટણી લગાવવાની છે. તો એક બ્રેડ ઉપર આપણે ચટણી લગાવીશું અને બીજા બ્રેડ ઉપર આપણે સોસ લગાવીશું. એટલે આપણે જે સૌથી પહેલાંવાળી બ્રેડ ઉપર આપણે ચટણીને સરસ રીતે ગ્રીસ કરી લેવાની છે, ક્યાંય પણ બાકી ના રહે એવી જ રીતે આપણે ગ્રીસ કરી લઈશું. અને બીજી બ્રેડ ઉપર આપણે ટમેટા કેચઅપ એડ કરી દઈશું અને એને પણ સરસ રીતે બ્રેડ ઉપર આપણે ગ્રીસ કરી લેવાનું છે. તમે ટમેટા કેચઅપની જગ્યાએ ચટણી પણ લગાવી શકો છો અથવા બટરવાળો પણ આ બ્રેડ રાખી શકો છો. પણ મેં અલગ કંઈક બનાવ્યું છે એટલે અલગ રીતે સોસ એવું લગાવ્યું છે. તો હવે આપણે બંને બ્રેડને સજાવ્યા પછી જે આપણે સ્ટફિંગ બનાવ્યું છે એમાંથી જે ગ્રીન બ્રેડ છે એના ઉપર સ્ટફિંગ આ રીતે પાથરી દેવાનું છે. એક જ લેયરમાં આપણે તેને પાથરી દેવાનું છે. જો તમને ચીઝ પસંદ હોય તો તમે અહીંયા ઉપરથી ચીઝ એડ કરી શકો છો, નહીં તો તમે સ્કીપ કરી શકો છો. પણ થોડું ટેસ્ટી બનાવીએ છીએ એટલે આપણે ચીઝ જરૂરથી એડ કરીશું. અહીંયા મેં પ્રોસેસ ચીઝ લીધું છે. તમે એની જગ્યાએ મોઝરેલા કે ચીઝ સ્લાઇસનો પણ ઉપયોગ કરી શકો છો. બધું જ ચીઝ આપણે સરસ રીતે આ રીતે ગ્રેટ કરી દઈશું અને ઉપરથી જો તમને થોડું ટેસ્ટી બનાવવું હોય તો ચાટ મસાલો કે પછી સેન્ડવિચ મસાલો તમે સ્પ્રિંકલ કરી શકો છો. હવે આ બ્રેડને આપણે આની ઉપર રાખી દેવાની છે અને બ્રેડ ઉપર પણ આપણે બટર લગાવી દઈશું. આ રીતે બ્રેડ ઉપર બટર લગાવવાથી ઉપરની સાઈડ પણ એટલી ક્રિસ્પી બને છે બટરના કારણે. એટલે આપણે સરસ મજાનું બટર લગાવી દઈશું. બટર હેલ્ધી હોય છે એટલે બટર આપણે ખાવું આમ તો ખાતા નથી, પણ આ રીતે બ્રેડ પર લગાવી અને આપણે ખાઈ લઈએ. તો આવી જ રીતે લગાવી દીધું છે. હવે જે બટર લગાવેલી સાઈડ હતી એને આપણે આ રીતે પેનમાં રાખી દેવાની છે. તમારી પાસે જો આવી પેન ના હોય તો તમે તવા પર પણ આ સેન્ડવિચ બનાવી શકો છો અથવા ગ્રીલર પણ તમે ઉપયોગ કરી શકો છો. તો એક સાઈડ સરસ મજાની શેકાઈ ગઈ છે બ્રેડ, એટલે બીજી સાઈડ તેને પલટવાની છે. એટલે ઉપરની સાઈડ આપણે બટર નથી લગાવ્યું તો બટર આપણે લગાવી દેવાનું છે. બંને સાઈડ બટર લગાવેલું જ રાખવાનું છે. હવે નીચેની સાઈડ સરસ ક્રિસ્પી થઈ જાય એના માટે મેં ઉપર એક પેન રાખ્યું હતું, જેનાથી વજન મૂકશો એટલે મસ્ત મજાની આ સેન્ડવિચ તૈયાર થઈ જશે. નીચેની સાઈડ સરસ એવી શેકાઈ ગઈ છે, ડિઝાઇન પડી ગઈ છે. તો આપણે એની બીજી સાઈડ ચેન્જ કરી દઈશું અને બીજી સાઈડ પણ આપણે તેને સરસ એવી ક્રિસ્પી કરવાની છે. તો ફરીથી આ રીતે કોઈ પણ એક પ્લેટ રાખી દેવાની છે
અને મેં અહીંયા બીજી સાઈડ પણ સરસ મજાની તેને શેકી લીધી છે, એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે. અહીંયા તમે જોઈ શકો છો. હવે બ્રેડને આપણે કાઢી લઈશું અને એવી જ રીતે બીજી તૈયાર કરેલી બધી બ્રેડોને મેં અહીંયા શેકી લીધી છે. અહીંયા તમે જોઈ શકો છો બ્રેડ એટલી મસ્ત ક્રિસ્પી તૈયાર થઈ છે. હવે આપણે તેને કટ કરીશું. તો આપણે જે રીતે વચ્ચેથી કટ કરીએ છીએ એવી જ રીતે આપણે આ બ્રેડને કટ કરી લેવાની છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આપણી અહીંયા વેજ ક્લબ સેન્ડવિચ બનીને તૈયાર છે. આ સેન્ડવિચ બહુ જ હેલ્ધી છે. તમે બાળકોના લંચ બોક્સથી લઈ તમે રાતના ડિનરમાં પણ આ સેન્ડવિચ બનાવી શકો છો. બહુ જ ટેસ્ટી બને છે, બહુ જ ટેસ્ટી લાગે છે. એકવાર જરૂરથી બનાવજો. ઉપરથી ગાર્નિશિંગ માટે આપણે એના ઉપર ચીઝ પણ એડ કરીશું. તો તમને આ રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે આ રેસીપીને શેર કરી દો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરીથી મળીશું આપણે આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.